વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો જો તમે અમારા પ્રીવિયસ વિડીયો એન્જોય નથી કર્યા તો જઈને જરૂર એન્જોય કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે પણ શેર કરો. તો મોર્નિંગના વાગી ગયા છે ઓલમોસ્ટ 8:30. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. યંશુભાઈને મોર્નિંગમાં સ્કૂલે એઝ યુઝ્યુઅલ ડ્રોપ કરી આવ્યા છીએ અને મેડમ લાગી ગયા છે એમના કામમાં. તો ચાલો શરૂ કરીએ આજનો નવો વ્લોગ. સો આજે જવાનું છે બહાર જમવા કાકાને ત્યાં, ને પપ્પા પૂજાની તૈયારીમાં લાગી છે. પપ્પા જય સિયારામ. ચાલો, અને મેડમ એમના કામમાં લાગી ગયા છે એઝ યુઝ્યુઅલ. મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ, જય સીતારામ બધાને. બોલો, હજુ બરાબર અવાજ નીકળતો નથી. નીકળી બોલો જાય જોરથી. એટલે અચ્છા, કેમ છે તબિયત પાણી? સારા છે? સરસ. ચાલો, તો કાલે પણ થોડો મસાજ કરી દીધો તો બામ લગાવીને, તો અત્યારે થોડું સારી છે તબિયત. અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસ પર. તો ઘરે અને જો નવા વાઘા પહેરી લીધા છે અંશુભાઈએ કે જવાનું છે બહાર. ભાઈ થઈ ગયા છે રેડી. બેગ પેક કરીને પાણીની બોટલ લીધી. પાણીની બોટલ લઈને તો ચલો હવે જવું છે ને ટ્યુશન. તો ચલો જઈએ ટ્યુશન તરફ. કરી દીધું. અંશુભાઈ જઈ રહ્યા છે ટ્યુશન ક્લાસ, અને આપણે હવે જવાનું છે ઘર તરફ લંચ લેવા માટે. તો મળીએ બહુ જલ્દી. છીએ ઘરે. ઓલમોસ્ટ વાગી ગયા કે 6. સેવિંગ વેવિંગ કરીને ચકાચક કપડાં ચેન્જ કરીને રેડી થઈ ગયા છીએ. અને યંશુભાઈ પણ ટ્યુશનથી આવી ગયા છે. જોકે 3 વાગે જ આવી ગયા છે. અને આપણે જવાનું છે અત્યારે કાકાને ત્યાં. કાકાએ ફાર્મમાં જમવાનું આયોજન કર્યું છે, કેમ કે એમના દીકરાના એટલે કે મારા ભાઈના સગાઈ થઈ એટલે વેવાઈને જમવા માટે બોલાવ્યા છે. તો અમે ભાઈઓ પણ જવાના છીએ. તો અત્યારે જવાનું છે આપણે ત્યાં તમારી સાથે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને કમેન્ટ જરૂરથી કરજો ઉપાયો માટે. શું લેવાનું છે? આવી ગયા ભાઈ? ઓ મેડમ, ચલો નીકળવાનું છે ને? બોલો, તો નીકળી ગયા મેડમ. તો બોલો, રાહ પણ નથી જોવાતી જરા પણ આપણી. તો હવે કાલે સવારે ઓફિસ ખોલવામાં થોડો ડર લાગશે, કેમ કે સાપ ક્યાં હોય ક્યાં નહીં એની તો ખબર હોય નહીં આપણને. તો જોઈએ છે હવે કાલે શું થાય છે. હું તમને બધાને જણાવીશ, પણ તમારી નજરમાં ઉપાય હોય તો જરૂરથી કમેન્ટ કરજો. ચાલો, તો હવે નીકળીએ આપણે. સ્ટેશન પર પહોંચી ગયા છીએ. અને અમારા વરાજા સાહેબ છે, અમારા કાકાના દીકરા ભાઈ અક્ષયભાઈ. તો એના સસરાને એ લોકો આવે છે જમવા. તો સ્વાગત માટે ઊભા રહી ગયા છે ક્યારના વહેલા. બોલો. હા, એટલે જ તો 12 આટા મારે. જો હા, એવું જ છે. જોયું? જો ફોન કર્યો. જો એના મિસિસને ફોન કર્યો, ક્યાં છો, આવો ને. એવું જ છે. હા, એટલે જો બહાર ઉભો, નહીં તો અંદર ન જાય. રોતા પાટી તો અંદર ઉભું રહે ને. આપણા ભાઈ તો આવ્યા જ હશે ને. હા. ચાલો અંદર જઈએ. અંદર આવી ગયા છે ઘણા બધા. તો કોણ આવ્યું છે? હે અક્ષય, કોણ આવ્યું છે? અચ્છા, બરાબર. ચાલો, તો લઈએ છીએ એન્ટ્રી. આપણે એન્ટ્રીમાં જ આપણને હિંડોળો મળી જવાનો છે. મહેમાન લોકો થોડા બહુ આવી ગયા છે.
હજુ મહેમાન આવવાની વાર છે. ચાલો મળીએ છીએ થોડી વારમાં. આવી ગયા છે. સૌથી પહેલાં લેડીઝોને જમવામાં બેસાડી દીધા છે. વાગી ગયા છે રાતના 8. ત્યાર પછી જેન્ટ્સ જમશે બધા. તો ભાઈ રુત્તા ફાર્મમાં કંઈક આ રીતનું સેટઅપ છે. સરસ સેટઅપ છે, બ્યુટીફુલ. જો કોઈ નાનું ફંક્શન હોય, ફોટોગ્રાફી કરવી હોય, અહીંયા કરી શકો છો તમે. જો આ સોફા પર બેસીને ફોટોગ્રાફી કરી શકો છો. એક્સેલન્ટ છે. મેરેજ ફંક્શન હોય ને ત્યારની એન્ટ્રી છે. સાઈડની એન્ટ્રી છે. બહુ જ બ્યુટીફુલ એન્ટ્રી છે. વન્ડરફુલ એક્સેલન્ટ એન્ટ્રન્સ છે.
તો આવી રીતનું કંઈ સેટઅપ છે, જબરજસ્ત છે, સારું છે, ખૂબ જ સરસ. તો હવે હમણાં થોડી વાર પછી જમવાનો સમય થઈ જશે જેન્ટ્સનો, તો આપણે જમી લઈશું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને થઈ ગયા છીએ ફ્રી, બધા બેઠા છે બધા ભાઈઓ. થોડી વાર પછી નીકળશું. જવાનો ટાઈમ થઈ ગયો છે, બધા ફ્રી થઈ ગયા છે, મહેમાન પણ જતા રહ્યા છે, મેડમ બહાર ઊભા રહી ગયા છે રાહ જોઈને. બાકી બધા નીકળવાની તૈયારીમાં છે. નમસ્કાર. ચાલો તો નીકળીએ હવે ઘર તરફ જવા માટે. અમારા ભત્રીજાઓનું ભાઈનું ગ્રુપ ઊભું રહી ગયું છે. હિતેશભાઈ જમાઈ ગયું છે ભરપેટ. ખાલી એક પ્રોજેક્ટરની કમી હતી ને, કાંઈ નહીં, ઇન્ડિયા મેચ જીતી ગયું છે. બસ આનંદ થયો. આનંદ થયો, જોઈને આનંદ થયો. તારું નામ શું છે? ચાલો તો હવે ઘરે જઈને મળીએ. જમીને ઘરે આવી ગયા છે ને આ બધા જો ભાઈ આજે લેડીઝોની મીટિંગ છે. અને અમે ચારે ભાઈઓ ગયા હતા. અમારા ભત્રીજાના મેરેજ છે તો રાસ ગરબામાં આઈસ્ક્રીમનો પ્રોગ્રામ રાખેલો છે, તો આઈસ્ક્રીમ ટેસ્ટ કરવા ગયા હતા. તો એક આઈસ્ક્રીમ બહુ સરસ મળ્યો, અમારા જીતુભાઈના ફ્રેન્ડ બનાવે છે ત્યાં. બહુ જ સરસ આઈસ્ક્રીમ હતો અને નેચરલ એકદમ હતો. તો ત્યાંનો આઈસ્ક્રીમ છે. અને અત્યારે અમે ચારે ભાઈઓ પાછા ઘરે આવી ગયા. કાકાને ત્યાં જમીન પછી આવીને પાછા આઈસ્ક્રીમ ટેસ્ટ કરવા ગયા હતા, ત્યાંથી પાછા આવી ગયા છીએ. અને આજે લેડીઝોની મીટિંગ છે, તો જોઈએ છે ત્યાં શું ચર્ચા ચાલી રહી છે. ફોર્ચ્યુનેટલી અમારે ભત્રીજીનું આજે થોડું એક્સિડન્ટ થઈ ગયું છે એક્ટિવામાં. જો બિચારીને વાગી ગયું છે. અને આ એના ભાઈના મેરેજ છે 8-9 તારીખના, અને આજે છે 5-4 તારીખ. તો થોડી પ્રોબ્લેમ છે. ક્યાં ક્યાં વાગ્યું પુની? અરે યાર, પગ છોલી નાખ્યો છે, મોઢા પર હાથ, અને આ બીજી સાઈડ સોજો આવી ગયો છે, લાલ લાલ કરી દીધું છે. હા, દાઢીને બધું બહુ કરી છે. મેરેજ જો આ હાફ હેલ્મેટમાં છે ને, જો આ પ્રોબ્લેમ છે. હાફ હેલ્મેટ આપણું જ હેલ્મેટ આપણને વાગી જાય છે. જોયું, આ હેલ્મેટ ખૂતી ગયું છે. એટલે બને ત્યાં સુધી છે ને આખું હેલ્મેટ લેવાનું પ્રિફર કરો. હાફ હેલ્મેટમાં જો આવું થાય છે, આપણું જ હેલ્મેટનો કાચ આપણને જ વાગી જાય છે. તો આવી પ્રોબ્લેમ થાય છે. અને મીટિંગ તો કાલી કે મોડો કરો પણ એ ગઈ માંડવનજી હવારમાં ગઈ બધી હાર ને ફૂલ ને ફળ લેડીઝોની મીટિંગ ચાલી રહી છે કે ભાઈ કઈ વિધિમાં શું જોશે, શું કરીશું, કઈ રીતનું આયોજન કરીશું, ક્યારે કઈ વસ્તુની જરૂર પડશે. તો અમારા ભત્રીજા સાહેબ ગોઠવાઈ ગયા છે. તમે બધા જાણો જ છો સગાઈ પછી લોકો ક્યાં ગોઠવાયેલા હોય. ચાલો આજના માટે રાખીએ છીએ આટલું. આંટી જો કે મારા તો ભાભી છે. ઓ ભાભીજી, તો આજના માટે રાખીએ છીએ આટલું. જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. અને ભત્રીજા સાહેબ બીજું શું કરવાનું? લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ. હા, સબસ્ક્રાઇબ કરો. બધા જો કહે છે સબસ્ક્રાઇબ કરી દો યાર. તો
મળીએ છીએ કાલે પાછા નવા એક બ્લોગ સાથે. તો ત્યાં સુધી રજા આપશો. તો જય શ્રી રામ, જય ભારત, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. સોરી, થોડી મિસ્ટેક થઈ ગઈ. તો બાય બાય.